નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની આપ સર્વેને હાર્દિક શુભકામના. આજે આપણે દિવાળી વેકેશન બાદ આપણો વિષય નામાના મૂળ તત્વનો વિષય અભ્યાસ ફરી શરૂ કરીશું, જેની અંદર પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા, જેની અંદર આપણે શેરનો અર્થ સમજ્યા, શેરના પ્રકારો વિશે ચર્ચા કરી અને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો ડિફરન્સ પણ જોયો. પ્રેફરન્સ શેરના પ્રકારો વિશે ચર્ચા કરી. ફરી એકવાર આપણે રિવાઇઝ કરીએ. લાસ્ટ આપણે પ્રેફરન્સ શેરના પ્રકારો છે એ જોયા હતા. પ્રેફરન્સ શેરના પ્રકારો છે મુખ્યત્વે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, રિડીમેબલ અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉ જે લેક્ચર હતો એમાં પ્રેફરન્સ શેર વિશે ચર્ચા કરી હતી, પ્રકારો વિશે ચર્ચા કરી હતી અને તેનો ડિફરન્સ પણ સમજ્યા હતા. આજે આપણે પેજ નંબર 5 પર શેર મૂડીનું વર્ગીકરણ વિશે ચર્ચા કરી. શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીના વર્ગીકરણની અંદર સામાન્ય રીતે આપણે એના માટે પહેલી મૂડી આવશે સત્તાવાર મૂડી. પહેલી આવશે સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી એટલે કેવી મૂડી? જો આપણે વિસ્તૃત ચર્ચા કરી. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી મૂડીની રકમ એકત્રિત કરે, શેર મૂડી એકત્રિત કરે, તેને સત્તાવાર મૂડી કહેવાય. કંપનીના મેમોરેન્ડમ એટલે કે કંપનીના આવેદનપત્રમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે જે મૂડી દર્શાવવામાં આવી હોય તેને રજિસ્ટ્રેશન મૂડી પણ કહેવાય, સત્તાવાર મૂડી પણ કહેવાય. અને જો કંપની સત્તાવાર મૂડીમાં ભવિષ્યમાં વધારો કરવા માગતી હોય, વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય, તો આવા સંજોગોમાં કંપની ધારાની જોગવાઈનો અમલ કરીને તેમજ કંપનીના શેરહોલ્ડર્સની સામાન્ય સભામાં તેનો ઠરાવ પસાર કરીને તેમાં વધારો કરી શકાય છે. સત્તાવાર મૂડીને નોંધાયેલી, અધિકૃત કે નામની થાપણ પણ કહેવાય છે. દાખલા તરીકે આપણે એમ કહી શકાય કે એબીસી લિમિટેડની સત્તાવાર મૂડી કુલ 1 કરોડ રૂપિયાની છે, જે શેર દીઠ 10 રૂપિયા લેખે 10 લાખ શેરની બનેલી છે. એટલે કે 10 લાખ ગુણ્યા 10 કરતાં 1 કરોડની સત્તાવાર મૂડી. તો સૌથી પહેલાં સત્તાવાર મૂડી, જેને આપણે રજિસ્ટ્રેશન મૂડી પણ કહી શકાય, અને કંપની જ્યાં સુધી હયાત છે એટલે કે પોતાના જીવનકાળ દરમિયાન જેટલી રકમ એકત્રિત કરી છે તેને સત્તાવાર મૂડી કહેવાય. ત્યારબાદ બીજો પ્રકાર છે બહાર પાડેલી મૂડી. બહાર પાડેલી મૂડી. બહાર પાડેલી મૂડી એટલે કેવી? કે સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત અનુસાર, જરૂરિયાત મુજબ કંપની ઓછામાં ઓછા શેર બહાર પાડીને બહાર પાડેલી મૂડી કહી શકાય. કે એને જેટલી જરૂરિયાત પડે સત્તાવારમાંથી એટલા કંપની બહાર પાડે તો એને આપણે શું કહીશું? બહાર પાડેલી મૂડી. દાખલા તરીકે કંપનીની શેર દીઠ 10 લેખે કુલ 10 લાખની સત્તાવાર થાપણ હોય, તેમાંથી જો કંપનીને હાલમાં 7 લાખ જ બહાર પાડવાની જરૂરિયાત હોય તો 7 લાખ જ બહાર પાડવામાં આવે 10 રૂપિયા લેખે, તો એને આપણે શું કહીશું? બહાર પાડેલી મૂડી. એટલે જેટલી કંપનીને જરૂરિયાત હોય એટલી જ કંપની બહાર પાડી શકે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ યાદ રાખજો કે સત્તાવાર મૂડીથી ક્યારેય વધારે બહાર પાડી શકતી નથી. એના કરતાં ઓછી બહાર પાડી શકે, પણ સત્તાવાર મૂડી કરતાં વધારે બહાર પાડી શકતી નથી. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડી એટલે કેવી? કે સત્તાવાર એટલે
જે સત્તા હોય એમાંથી જે બહાર પાડે અને એમાંથી જે રકમ ભરાય, બહાર પાડેલા શેરમાંથી જે રકમની કિંમત જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને આપણે શું કહેશું? ભરાયેલી મૂડી. ભરાયેલી શેર મૂડી બહાર પાડેલ શેર મૂડી જેટલી અથવા તો તેનાથી ઓછી પણ હોઈ શકે. બહાર પાડેલા શેર કરતાં વધુ શેર માટે જો અરજી આવી હોય તો બહાર પાડેલા શેર જેટલા જ શેર છે એ કંપની મંજૂર કરી શકે. ખાસ ધ્યાન રાખવું, સત્તાવાર મૂડી કરતાં બહાર પાડેલી મૂડી છે એ ઓછી હોઈ શકે પરંતુ વધુ હોઈ શકે નહીં. ભરાયેલી મૂડી એ કઈ હોય તો કે બહાર પાડેલી મૂડીમાંથી જે રકમ ભરાય એને આપણે શું કહેશું? ભરાયેલી મૂડી. ત્યાર પછી ચોથું છે મંગાવેલી મૂડી. મંગાવેલી મૂડી એટલે કેવી મૂડી કે શેર અરજદારોને કંપનીએ જે શેર આપેલા છે એ શેરની દાર્શનિક કિંમત તેની મૂળ કિંમત કરતાં ઓછી રકમ મંગાવી શકે તો કંપની આવી દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે અને ભવિષ્યમાં આવા શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી શકે તો આ રકમને આપણે મંગાવેલી મૂડી કહીશું. દાખલા તરીકે 10/1 એવા 7 લાખ શેર છે, એના પર કંપનીએ માત્ર 6 જ રૂપિયા મંગાવ્યા છે. શેર કેટલાનો છે? 10નો, પણ મંગાવેલા કેટલા છે? માત્ર 6 રૂપિયા. તો જેને આપણે કહીશું મંગાવેલી મૂડી. તો મંગાવેલી મૂડી કેટલી થાય? 42 લાખ, કારણ કે 7 લાખ એના ઉપર 6 રૂપિયા લેખે. ત્યારબાદ પાંચમો પ્રકાર છે નહીં મંગાવેલી મૂડી. નહીં મંગાવેલી મૂડી. નહીં મંગાવેલી મૂડી જેને કહેવાય અનકોલ્ડ, એટલે કે હજી આપણે મંગાવી જ નથી. આ અગાઉ આપણે જોયું બરાબર કે 7 લાખ શેર ઉપર 6 રૂપિયા આપણે મંગાવ્યા. 10નો શેર છે, 6 રૂપિયા મંગાવ્યા છે, તો બાકીના જે 4 રૂપિયા છે એ કયા થયા? નહીં મંગાવેલી મૂડીના. એટલા માટે નહીં મંગાવેલી મૂડી કે જે હજુ શેર હોલ્ડર્સ પાસેથી કંપનીએ મંગાવી નથી, આવી મૂડીને આપણે શું કહીશું? નહીં મંગાવેલી મૂડી. ત્યારબાદ છે વસૂલાવેલી મૂડી. વસૂલાવેલી મૂડી એટલે કે ભરપાઈ થયેલી મૂડી. પેડ અપ કેપિટલ જેને કહેવાય. મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડર્સ પાસેથી કંપનીને મળે તે રકમને આપણે વસૂલાવેલી કે મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહેવાય. જો કોઈ કારણોસર શેરહોલ્ડર કે સભ્યો સામે મંગાવેલી રકમ અંશતઃ અથવા તો પૂરેપૂરી ન ભરપાઈ થઈ શકે તો આવી રકમની તફાવત જે જોવા મળે તેને વસૂલાવેલી મૂડી કહેવાય છે. દાખલા તરીકે આપણે મંગાવેલી મૂડી 42 લાખ છે, 7 લાખના 6 રૂપિયા લેખે, જેમાં કોઈ 1000 શેર ધરાવનાર વ્યક્તિ 2 રૂપિયા પ્રથમ હપ્તાના ચૂકવી શકે તેમ નથી, તો આપણે આખરી હપ્તો જે ચૂકવી શકે એમ નથી. 2 રૂપિયા લેખે 1000 શેર ધરાવનાર વ્યક્તિ એટલે કે 1000 ગુણ્યા 2 તો 2000 તો મળ્યા ને. આપણી મૂડી તો 42 લાખ છે, તો આપણી પાસે આવ્યા કેટલા? 41,98,000. આ રીતે આવશે વસૂલાવેલી મૂડી. અને છેલ્લે છે અનામત મૂડી. અનામત મૂડી એટલે કે જ્યારે કંપનીના સંચાલકોને એવું લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે તો વધારાની મૂડીની જરૂરિયાત પડશે નહીં. આવા સંજોગોમાં ખાસ ઠરાવ પસાર કરીને નહીં મંગાવેલ મૂડીને અનામત તરીકે રાખવામાં આવે છે. જ્યારે કંપની ફડચામાં જાય, નાદાર થાય ત્યારે શેરહોલ્ડર્સ પાસેથી આવી મૂડી મંગાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના વર્ગીકરણની અંદર સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવેલી મૂડી, નહીં મંગાવેલી મૂડી, વસૂલાવેલી મૂડી અને અનામત મૂડી. તો આપણે જો શેર મૂડીના પ્રકારો યાદ રાખવા હોય તો એના માટે એક નાનકડો ફોર્મ્યુલા છે. સ, બ, ભ, મ, વ, ન અને અ. આ શબ્દો યાદ રાખવાથી શેર મૂડીનું વર્ગીકરણ તમે સહેલાઈથી યાદ રાખી શકશો.
શ એટલે સત્તાવાર મૂડી, બ એટલે બહાર પાડેલી મૂડી, બ એટલે કે ભરાયેલી મૂડી, મ એટલે કે મંગાવેલી મૂડી, વ એટલે વસૂલાવેલી મૂડી, ન એટલે નહીં મંગાવેલી મૂડી અને અ એટલે કે અનામત મૂડી. તો આ ફોર્મ્યુલાથી તમે સહેલી રીતે શેર મૂડીનું વર્ગીકરણ યાદ રાખી શકશો, જેના માટે ફોર્મ્યુલા છે સ બ ભ મ વ ન અ. તો આ ફોર્મ્યુલા તમારી બુકમાં નોટ ડાઉન કરશો અને શેર મૂડીનું વર્ગીકરણ છે એ પણ તમારી બુકની અંદર નોટ ડાઉન કરશો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સરળતાથી શેર મૂડીનું વર્ગીકરણ છે એ યાદ રાખી શકશો અને ઇઝી રીતે સમજી પણ શકશો. તો શેર મૂડીનું વર્ગીકરણ છે એ ખાસ દાખલાઓમાં ઉપયોગમાં લેવાય છે અને શેર મૂડીનું વર્ગીકરણ છે એ તમારે તેની અંદર વધારે સારી રીતે કોષ્ટકના સ્વરૂપમાં રજૂ કરવું હોય તો તમે આ રીતે સ બ ભ મ વ ન અ આ શબ્દ યાદ રાખવાથી સરળતાથી આપણે શેર મૂડીનું વર્ગીકરણ કરી શકીએ છીએ. જેમાં આગળ આપણે ચર્ચા કરીએ તો શેર મૂડીના વર્ગીકરણની અંદર સત્તાવાર થાપણ એટલે કે સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડીના પણ પાછા પ્રકારો પડે, મંગાવેલી મૂડી અને નહીં મંગાવેલી મૂડી, વસૂલાવેલી મૂડી, મંગાવેલી મૂડીના પ્રકાર પડે કે વસૂલાવેલી મૂડી અને અનામત મૂડી. તો શેર મૂડીના વર્ગીકરણ માટે તમારે પેજ નંબર 6 પર શેર મૂડીનું વર્ગીકરણ વિસ્તૃત રીતે સમજવું. જ્યારે મૂડી અનામત, છેલ્લી જે આપણી અનામત મૂડી છે એના માટે પણ કેટલાક આપણે કાયદાઓ છે એ લાગુ પડે છે. મૂડી અનામત તરીકે તમે મૂડી નફામાંથી ઊભી કરાયેલ અનામત જે હોય એને આપણે મૂડી અનામત અથવા તો અનામત મૂડી કહીશું. મૂડી નફામાંથી ઊભી કરાયેલ અનામત મૂડીને અનામત કહેવાય. તો એની અંદર કયા કયા પ્રકારનું, જેમ કે કાયમી મિલકતોના વેચાણ પરનો નફો, કાયમી મિલકતોના પુનઃમૂલ્યાંકન ખાતેથી થતો નફો એટલે કે વધારા ઘટાડાના કારણે થતો નફો, કંપનીની સ્થાપના પહેલાંનો નફો, શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ એટલે કે વધારાની રકમ, પ્રીમિયમ તરીકે જે રકમ મળી છે તે, ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો અને જપ્ત કરેલા શેર પર ફરીથી બહાર પાડતા થયેલા નફાને આપણે મૂડી અનામત તરીકે હશું. હવે પછીના આપણે ચર્ચા કરશું ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કાઓ, જુદા જુદા તબક્કાઓ વિશે ચર્ચા કરશું. તો આજે સૌ પ્રથમ તમે અનામત મૂડી અને તેના જુદા જુદા મૂડી અનામત માટેના સંજોગો જે પેજ નંબર 6 પર આપેલા છે, જે આપણે જોયા તે રિવાઇઝ કરજો અને તમારી બુકમાં થિયરીના ભાગરૂપે લખશો.